હરણી બોટ દુર્ઘટના મામલે અલ્પેશ ભટ્ટ નામના ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં નિલેશ જૈનની પૂછપરછ દરમિયાન અલ્પેશ ભટ્ટનું નામ સામે આવ્યું। હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હરણી લેક ઝોનમાં જે બોટ ચાલતી હતી તેનો માલિક અલ્પેશ ભટ્ટ હોવાનું હાલ વિગતો સામે આવી રહી છે અને નિલેશ જૈનની પૂછપરછ દરમિયાન અલ્પેશ ભટ્ટનું નામ સામે આવ્યું ત્યારે હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે અલ્પેશ ભટ્ટ નામના ઈસમની ધરપકડ કરી છે। અલ્પેશ ભટ્ટ ડોલ્ફિન કંપનીના નિલેશ જૈનને બોટ ભાડે આપતો હતો। નિલેશ જૈન અલ્પેશ ભટ્ટને ભાડું ચૂકવતો હતો। નિલેશ જૈનની પૂછપરછ દરમિયાન અલ્પેશ ભટ્ટનું નામ ખુલ્યું છે। હરણી તળાવમાં ચાલતી બોટનો માલિક અલ્પેશ ભટ્ટ હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ ભટ્ટ અગાઉ પાલિકા માટે ફુવારાનું કામ કરતો હતો। પોલીસે અલ્પેશ ભટ્ટને પણ આજે કોર્ટમાં રજૂ કર્યો। અગાઉ ઝડપાયેલા 7 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાયા। સાથે અલ્પેશ ભટ્ટને પણ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો છે।